જય ગૌ માતા। આજરોજ અમારી ટીમ રાજકોટ જામનગર હાઈવે ઉપર ન્યારા પાટિયા પાસે કચ્છની ગાયો આવેલી છે। લગભગ 400 જેટલી ગૌ માતા છે। 250 કિલોમીટર દૂરથી આ ગાયનું પેટ ભરવા માટે થઈને કચ્છથી આ માલધારી ભાઈઓ આ બધી ગૌ માતાને લઈને રાજકોટ આવ્યા છે। કારણ કચ્છમાં એને ખવડાવવા માટે કાંઈ નથી, એને જીવાડવા માટે થઈને, એનું પેટ ભરવા માટે થઈને આ બધા માલધારી ભાઈઓ અહીંયા ગાયોને લઈને આવ્યા છે, જેથી અહીંયા એને ખોરાક પાણીની વ્યવસ્થા થઈ શકે। ભયાનક તાપ અત્યારે પડી રહ્યો છે, ધરતી ભઠ્ઠાની જેમ સળગી રહી છે, ઉપરથી સૂર્ય દેવતા અગનગોળા વરસાવી રહ્યો છે। એવામાં આ ગૌ માતા માટે રહેઠાણની વ્યવસ્થા નથી મિત્રો। ગૌ માતા તડકે શેકાઈ રહી છે। એ ઐતિહાસિક ગરમી રાજકોટમાં પડી છે। લગભગ 125 વર્ષના ઇતિહાસમાં કદી ગરમી ન પડી હોય એવી ગરમી, જે ભઠ્ઠા જેવી ગરમીમાં આ બધી ગૌ માતા પોતાનું પેટ ભરવા માટે થઈને રાજકોટની મહેમાન બનીને આવ્યા છે। આ બધી ગૌ માતાને પેટમાં થોડી ટાઢક થાય, એના કાળજામાં થોડી ઠંડક મળે, એ માટે આ બધી ગૌ માતા માટે ગોળના ડબ્બાની જરૂરિયાત છે। એકની કિંમત 1300 રૂપિયા થાય છે। જે કોઈ ભામાશાને, જે કોઈ સમાજના શ્રેષ્ઠીઓને, ગૌ પ્રેમી મિત્રોને આ આપણી મા માટે, વિશ્વની મા માટે, ધરતીની મા માટે 2 ડબ્બા, 5 ડબ્બા, 25 ડબ્બા, 50 ડબ્બા ગોળ દેવાની અનુકૂળતા હોય, પોતાની લક્ષ્મીનું શ્રીદાન ગૌ માતાના કાળજાને ઠંડક મળે, એના કાળજામાં ટાઢક થાય, એ માટે કરી ઈશ્વરના અનન્ય આશીર્વાદ પ્રાપ્ત કરવાની ભાવના હોય તો અમારો સંપર્ક કરી શકો છો। મોબાઈલ નંબર 9825077306। મિત્રો, આપણે ભગવાન તો ન બની શકીએ, પણ ભગવાનના મિત્ર બનીને આ બધી ગૌ માતાના કાળજાને ટાઢક માટે કંઈ ને કંઈ આર્થિક મદદ કરી શકીએ। મિત્રો, નાનું આવશે પણ ટાણું નહીં આવે। ચાલો સાથે મળીએ આપણે સૌ અને ગૌ માતાને મદદરૂપ થઈએ। આ વિડીયો આપના ગ્રુપમાં શેર કરવા પ્રાર્થના।